નમસ્કાર. ધોળકા એજ્યુકેશન સોસાયટી સંચાલિત ડીએલએડ કોલેજ શ્રી શિવ શાસ્ત્રી અધ્યાપન મંદિરની અધ્યાપિકા હું રેખાદેવી સિંઘ ડીએલએડ પ્રથમ વર્ષની તમામ તાલીમાર્થી બહેનોનું આ વિડીયોમાં સ્વાગત કરું છું. તાલીમાર્થી બહેનો, આ વિડીયોમાં આપણે પ્રથમ વર્ષનો કોર્સ 2B ભારતીય શિક્ષણ દર્શન અને પ્રવર્તમાન ભારતીય સમાજનું ત્રીજું પ્રકરણ શિક્ષણની સમાજશાસ્ત્રીય આધારશિલાનો અભ્યાસ કરીશું. તાલીમાર્થી બહેનો, આપણે આ કોર્સ 2Bનું ત્રીજા પ્રકરણના જે મુદ્દાઓનો અભ્યાસ કરેલ છે એ તમામ મુદ્દાઓને યાદ કરીને પછી આપણે આ વિડીયોમાં જે મુદ્દાનો અભ્યાસ કરવાનો છે તે કરીશું. તો સૌપ્રથમ અહીંયા આપ સ્ક્રીન પર જોઈ શકો છો જે મુદ્દાઓનો અભ્યાસ કરેલ છે એ. તો પ્રસ્તાવના, બીજો મુદ્દો ઉદ્દેશો, ત્રીજો મુદ્દો શિક્ષણનું સમાજશાસ્ત્ર, એનો અભ્યાસ આપણે એના 5 પેટા મુદ્દા દ્વારા કરેલ છે જે આપ અહીંયા જોઈ શકો છો તાલીમાર્થી બહેનો. ત્યારબાદ આપણે ચોથો મુદ્દો સામાજિક પરિવર્તન અને શિક્ષણ, એનો અભ્યાસ કર્યો હતો. એનો અભ્યાસ પણ આપણે એના 3 પેટા મુદ્દા દ્વારા કરેલ છે જે આપ અહીંયા સ્ક્રીન પર જોઈ શકો છો. ત્યારબાદ પાંચમો મુદ્દો સામાજિકીકરણ અને શિક્ષણની સંસ્થાઓનો શૈક્ષણિક ફલિતાર્થ, એનો અભ્યાસ પણ આપણે ચર્ચા દ્વારા કર્યો છે. ત્યારબાદ છઠ્ઠો મુદ્દો લોકશાહી અને શિક્ષણ, એનો અભ્યાસ પણ આપણે એના 4 પેટા મુદ્દા દ્વારા કર્યો છે, જેમાંનો પહેલો પેટા મુદ્દો છે લોકશાહીની સંકલ્પના, બીજો પેટા મુદ્દો છે લોકશાહીના પાયાના મૂલ્યો, ત્રીજો પેટા મુદ્દો છે લોકશાહીમાં શિક્ષણનું સ્વરૂપ અને ચોથો પેટા મુદ્દો છે શૈક્ષણિક ફલિતાર્થ. તો તાલીમાર્થી બહેનો, આપણે આટલા મુદ્દાઓ તથા તેના પેટા મુદ્દાઓનો અભ્યાસ વિડીયો દ્વારા કર્યો છે અગાઉના વિડીયોમાં. હવે આપણે આ વિડીયોમાં ત્રીજા પ્રકરણનો 7મો મુદ્દો આધુનિકીકરણ અને શહેરીકરણ, એનો અભ્યાસ કરીશું. તો આ જે 7મો મુદ્દો છે આધુનિકીકરણ અને શહેરીકરણ, એનો અભ્યાસ પણ આપણે એના 3 પેટા મુદ્દા દ્વારા કરવાનો છે, જેમાં પહેલો પેટા મુદ્દો છે આધુનિકીકરણ, બીજો પેટા મુદ્દો છે શહેરીકરણ અને ત્રીજો પેટા મુદ્દો છે શૈક્ષણિક ફલિતાર્થ. તો સૌપ્રથમ તાલીમાર્થી બહેનો, આપણે આ 7મા મુદ્દાનો પહેલો પેટા મુદ્દો આધુનિકીકરણ, એનો અભ્યાસ કરીશું. તો અહીંયા આપણે આ 7મો મુદ્દો આધુનિકીકરણ અને શહેરીકરણ, એનો જે પહેલો પેટા મુદ્દો છે આધુનિકીકરણ, એનો અભ્યાસ પણ આપણે એના પેટા મુદ્દા દ્વારા કરવાનો છે, જેમાં પહેલો પેટા મુદ્દો છે આધુનિકીકરણની સંકલ્પના, બીજો પેટા મુદ્દો છે આધુનિકીકરણનું સ્વરૂપ અને ત્રીજો પેટા મુદ્દો છે શિક્ષણ અને આધુનિકીકરણ. અને આ જે 3 પેટા મુદ્દાઓ છે, એટલે કે આ 7મા મુદ્દાનો પહેલો પેટા મુદ્દાનો 3 પેટા મુદ્દાઓ દ્વારા આપણે એનો અભ્યાસ કરવાનો છે. આધુનિકીકરણની સંકલ્પના, આધુનિકીકરણનું સ્વરૂપ અને શિક્ષણ અને આધુનિકીકરણ, એના વિશે આપણે ચર્ચા દ્વારા અભ્યાસ કરીશું આ વિડીયોમાં. તો સૌપ્રથમ આપણે આ પહેલા પેટા મુદ્દો આધુનિકીકરણ, એનો પહેલો પેટા મુદ્દો છે આધુનિકીકરણની સંકલ્પના, એના વિશે આપણે ચર્ચા દ્વારા અભ્યાસ કરીશું. તો શિક્ષણ એ હેતુલક્ષી અને પરિવર્તનશીલ પ્રક્રિયા છે. શિક્ષણ અને સમાજના જે પરસ્પર અવલંબનના પરિણામે જે સામાજિક પરિવર્તન થાય છે, એ સામાજિક પરિવર્તનની સાથે સાથે શિક્ષણના સ્વરૂપ તથા પ્રક્રિયામાં પણ પરિવર્તન આવતા રહે છે. એમાં સમાજની વિચારધારાઓ તથા સામાજિક પ્રક્રિયાનું સ્વરૂપ એ પણ સામાજિક પરિવર્તન થવા માટે પ્રેરે છે અને તેના દ્વારા જેને કહેવાય કે આધુનિકીકરણનો પાયો એ તૈયાર થાય છે. તો આધુનિકીકરણ એક એવી પ્રક્રિયા છે જેના દ્વારા એક વ્યક્તિ, સમાજ કે દેશ જે તે સમકાલીન પરિસ્થિતિમાં પોતાને ઢાળવાનો કે બનાવવાનો પ્રયાસ કરે છે. તો આધુનિકીકરણમાં જે છે કઈ બાબતો સંકળાયેલી છે, તો કોઈ વ્યક્તિ, સમાજ, એટલે વ્યક્તિ, એક કરતાં વધારે વ્યક્તિઓનો સમાજ બનેલો છે અને જુદા જુદા સમાજોનો દેશ બનેલો છે. તો આ વ્યક્તિ, સમાજ કે દેશ જે તે સમકાલીન પરિસ્થિતિમાં, સમકાલીન એટલે કે પોતે જે પરિસ્થિતિમાં છે, જે સમયમાં છે, જે યુગમાં છે, એને સમકાલીન કહે છે. તો સમકાલીન પરિસ્થિતિમાં પોતાને એ પ્રમાણે ઢાળવાનો કે બનાવવાનો પ્રયત્ન કરે છે.
કોણ? તો કે વ્યક્તિ, સમાજ અને દેશ. વ્યક્તિ, સમાજ કે દેશ. તો આધુનિકીકરણની પ્રક્રિયામાં આ જે બાબતો સંકળાયેલી છે એ બાબતને સમજવાનું છે, વ્યક્તિ, સમાજ કે દેશ. તો આ જે વ્યક્તિ, સમાજ કે દેશ છે એ સમયના વહેણની સાથે, એટલે કે આ જે માનવ જીવન છે તો એ માનવ જીવનના દરેક ક્ષેત્રમાં જે પરિવર્તનો થયા છે અને થઈ રહ્યા છે એ પણ એક આધુનિકીકરણનો જ ભાગ છે. અને આમેય તાલીમાર્થી બહેનો જેને કહેવાય કે 20મી અને 21મી સદીમાં ખરેખર બહુ ઝડપથી આધુનિકીકરણ જે છે એ થઈ રહ્યું છે. તો માનવ પ્રયત્ન જે છે એ માનવ પ્રયત્નના આ મહત્તમ પરિણામો મેળવવા માટે કોઈ સમાજ, જે જુદા જુદા સમાજો છે એમાંથી જે સમાજ જેટલે અંશે ભૌતિક અને માનવ સંસાધનનો ઉપયોગ કરે છે તેટલે જ અંશે એ આધુનિક છે એમ કહેવાય છે. તો દરેક સમાજ માટે આધુનિક બનવું એ આવશ્યક છે. હવે આધુનિકીકરણને, આ જે આધુનિકીકરણ છે મુદ્દો, આધુનિકીકરણની સંકલ્પના, તો આધુનિકીકરણને આપણે શિક્ષણના સંદર્ભમાં, એટલે કે શિક્ષણના પરિપ્રેક્ષ્યમાં સમજવા માટે એનો અર્થ સમજવો પણ એટલો જ જરૂરી છે. તો આપણે આ આધુનિકીકરણ જે છે એ શબ્દનો આપણે અર્થ સમજીએ તો આધુનિકીકરણને અંગ્રેજીમાં મોડર્નાઇઝેશન એમ કહેવામાં આવે છે. તો આ મોડર્નાઇઝેશન જે અંગ્રેજી શબ્દ છે એ મૂળ એનો શબ્દ જે છે એ મોડર્ન છે અને મોડર્ન શબ્દ પરથી મોડર્નાઇઝેશન શબ્દ બન્યો છે. તો મોડર્ન શબ્દ મૂળ લેટિન ભાષાનો શબ્દ છે અને એટલે કે લેટિન ભાષાનો શબ્દ મોડો એવો છે એના પરથી બન્યો છે, જેનો અર્થ ગુજરાતીમાં થાય છે પ્રચલન. તો આ જે તાલીમાર્થી બહેનો મોડર્ન શબ્દ છે, મોડર્ન પરથી મોડર્નાઇઝેશન શબ્દ બન્યો છે અને લેટિન ભાષાનો શબ્દ છે મોડો, એના પરથી આ મોડર્ન શબ્દ બનેલો છે અને જેનો ગુજરાતીમાં અર્થ થાય છે પ્રચલન એમ થાય છે. તો અહીંયા આપણે આ જે મોડર્ન એટલે કે આધુનિકીકરણ એ શબ્દનો આપણે અર્થ સમજ્યા. જે ગુજરાતીમાં આધુનિકીકરણ કહેવાય છે પણ અંગ્રેજીમાં એને મોડર્નાઇઝેશન કહેવાય છે. એ બાબત પરથી આપણે આ મોડર્નાઇઝેશન એટલે કે આધુનિકીકરણ એનો શબ્દ, જે શબ્દનો અર્થ છે એ સમજ્યા છે. તો આધુનિકીકરણ અને વ્યાપક એટલે વિશાળ પ્રમાણમાં જે પરિવર્તન છે એ પરિવર્તનની પ્રક્રિયા છે. એટલે કે આધુનિકીકરણ એ વ્યાપક પરિવર્તનની પ્રક્રિયા છે. જ્યારે સમગ્ર વિશ્વ જે છે એ પરિવર્તન પામતું હોય અને આધુનિકીકરણના રંગે રંગાયેલું હોય ત્યારે તેના તમામ ઘટકોએ પણ બદલાવાની તૈયારી રાખવી જ જોઈએ. તો હવે તાલીમાર્થી બહેનો આ આધુનિકીકરણની સંકલ્પના, આધુનિકીકરણ જે છે એને આપણે કેટલીક વ્યાખ્યાઓ છે એ વ્યાખ્યાઓ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. તો સૌપ્રથમ વ્યાખ્યા છે કે આધુનિકીકરણ અને સામાજિક તથા રાજકીય વ્યવસ્થામાં એક પ્રકારના પરિવર્તનની પ્રક્રિયા છે. એટલે અહીંયા જે એ અને શબ્દ આપ્યો છે તાલીમાર્થી બહેનો એ ખોટો છે, ત્યાં એવો શબ્દ વાપરવાનો છે. તો હવે આપણે વાંચીએ તો આ રીતે થશે કે આધુનિકીકરણ એ સામાજિક તથા રાજકીય વ્યવસ્થામાં એક પ્રકારના પરિવર્તનની પ્રક્રિયા છે. તો એ બાબત આપણે સમજવાની રહેશે. આ વ્યાખ્યા આપનાર જે છે એમનું નામ છે S.N. ઇસનસ્ટેડ. તો ઇસનસ્ટેડે આ વ્યાખ્યા આપી. હવે આપણે બીજી વ્યાખ્યા જોઈશું અને એ વ્યાખ્યા આપનાર છે ડેનિયલ લર્નર. તો એમણે જે વ્યાખ્યા આપી છે આધુનિકીકરણની એ આ પ્રમાણે છે કે આધુનિકતા એ પ્રગતિ, ઉન્નતિ તથા અનુકૂલન, એટલે અહીંયા અને શબ્દ જે છે
એની આગળ સંપન્નતા શબ્દ આવે છે તાલીમાર્થી બહેનો, એ યાદ રાખજો. સોરી, અહીંયા જે ઉન્નતિ છે, ઉન્નતિ શબ્દ તથા અને વચ્ચે જે છે ત્યાં એક શબ્દ આવશે સંપન્નતા, રહી ગયો છે ટાઈપ કરવાનો તાલીમાર્થી બહેનો. તો ડેનિયલ લર્નરે જે વ્યાખ્યા આપી છે એ છે કે આધુનિકતા એ પ્રગતિ, ઉન્નતિ તથા સંપન્નતા અને અનુકૂલનની તાત્પર્યતાથી સંબંધિત મનની આકાંક્ષાઓની એક અવસ્થા છે. અહીંયા ઓ ની આવે છે, જે ઓ ને છે એની જગ્યાએ. તો અહીંયા ડેનિયલ લર્નરે જે આધુનિકીકરણની વ્યાખ્યા આપી છે એ આપણે જોયું. હવે તાલીમાર્થી બહેનો બીજી જે વ્યાખ્યા છે જે બ્લેકે આપી છે, તો બ્લેકે જે વ્યાખ્યા આપી છે એ આ પ્રમાણે છે કે સંસ્થાઓના બદલાતા કાર્યોને અનુરૂપ પોતાનું સમાયોજન કરી લેવાની પ્રક્રિયા એને આધુનિકીકરણ કહેવાય છે, જેના પરિણામ સ્વરૂપે વ્યક્તિના જ્ઞાનમાં એવી આશાપૂર્ણ વૃદ્ધિ થઈ જાય છે જે પર્યાવરણ પર લગભગ પોતાનું નિયંત્રણ કરી લે છે. ત્યારબાદ જે વ્યાખ્યા આપનાર વ્યક્તિ છે એ છે મેરિયમ જે લેવી, જેમણે 1966માં વ્યાખ્યા આપી હતી. આ જે આપણે અહીંયા સ્ક્રીન પર જોઈ રહ્યા છે, તો એમણે જે વ્યાખ્યા આપી છે એનો અભ્યાસ કરીએ તાલીમાર્થી બહેનો. તો એમણે કહ્યું છે કે આજની દુનિયામાં પછાત અને અવિકસિત સમાજને આધુનિક બન્યા સિવાય છૂટકો જ નથી. જો તમે આધુનિક નહીં બની શકો તો કદાચ તેમનું અસ્તિત્વ જે છે એ ભૂસાઈ જશે. ત્યારબાદ બીજી જે વ્યાખ્યા, એટલે કે સોરી, અહીંયા આટલી વ્યાખ્યા જે છે એ આધુનિકીકરણની છે. તો આ આધુનિકીકરણની જે વ્યાખ્યાઓ આપેલી છે એના આધારે તાલીમાર્થી બહેનો જે જુદા જુદા સમાજ આધુનિકીકરણ પામેલા છે, એટલે કે જે વિકસિત થયેલા છે, એના આધારે આપણે એના કેટલાક લક્ષણો તારવેલા છે અને એ લક્ષણો જે છે એની આપણે ચર્ચા કરીશું. કહેવાનો મતલબ કે કેટલાક સમાજ જે છે એ આધુનિકીકરણ પામેલા છે અને એ આધુનિકીકરણ પામેલા જે સમાજ છે એ સમાજને આધારે એલેક્સ ઇકલ્સ નામના વ્યક્તિએ આધુનિકીકરણના કેટલાક લક્ષણો જે છે એ આપ્યા છે અને એ લક્ષણોનો આપણે અહીંયા અભ્યાસ કરીશું. એ લક્ષણો આપ અહીંયા આ સ્ક્રીન પર પણ જોઈ શકશો. તો પહેલું લક્ષણ છે આધુનિકીકરણ એટલે નવા વિચારોને સ્વીકારવાની કે નવી પદ્ધતિઓને અપનાવવાની તૈયારી. ત્યારબાદનું લક્ષણ છે કે પોતાના વ્યક્તિગત અભિપ્રાયોને વ્યક્ત કરવાની તૈયારી. એના પછીનું લક્ષણ છે ભૂતકાળમાં નહીં પરંતુ વર્તમાનમાં અને નિકટના ભવિષ્યમાં વધારે રસ હોય એ લક્ષણ છે. ત્યારબાદનું લક્ષણ છે કે જીવનમાં નિયમિતતા માટેનો વિશેષ આગ્રહ, એ પણ એક આધુનિકીકરણનું લક્ષણ છે. કાર્યક્ષમતા પર વિશેષ ભાર, એ પણ આધુનિકતાનું એક લક્ષણ છે. ત્યારબાદ છે આયોજન કરવાની વૃત્તિ. તો આયોજન કર્યા વગર તો કોઈ પણ જેને કહેવાય કે કામ સક્સેસ થતું નથી, તો એ આયોજન કરવાની વૃત્તિ એ પણ આધુનિકીકરણનું લક્ષણ છે. ત્યારબાદ છે વિજ્ઞાન અને ટેકનોલોજીમાં શ્રદ્ધા, જેનો ભરપૂર ઉપયોગ આજે આપણે સવારે ઉઠીએ છીએ અને સાંજે ઊંઘીએ છીએ ત્યાં સુધીમાં વિજ્ઞાન અને ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યા છે. તો એમાં શ્રદ્ધા રાખવી એ પણ એક આધુનિકીકરણનું લક્ષણ છે. ત્યારબાદ છે દુનિયાને તર્કયુક્ત રીતે સમજાવવાનો અથવા તો સમજવાનો અભિગમ. એના પછી છે લક્ષણ જે છે એ કે સામાજિક ન્યાયનો એક મૂલ્ય તરીકે સ્વીકાર. તો અહીંયા આપણે આ આધુનિકીકરણના એલેક્સ ઇકલ્સે જે લક્ષણો તારવ્યા હતા એ લક્ષણોનો આપણે અભ્યાસ કર્યો તાલીમાર્થી બહેનો. તો આ રીતે આપણે કહી શકીએ કે આધુનિકીકરણ એક વ્યાપક સંકલ્પના હોવાની સાથે સાથે એ જટિલ પ્રક્રિયા છે.
આધુનિકીકરણ ક્યાંક કોઈક જગ્યાએ બહુ ઝડપથી થાય છે તો કોઈક જગ્યાએ બહુ ધીમે થાય છે, અને એટલે જ એને જટિલ પ્રક્રિયા કહેવામાં આવી છે. ઘણા બધા પરિબળો પર આધારિત છે અને ઘણા વ્યાપક પરિપ્રેક્ષ્યમાં એની અસરો પણ થાય છે. તો અહીંયા તાલીમાર્થી બહેનો આપણે આ 7મો મુદ્દો આધુનિકીકરણ અને શહેરીકરણ, એનો પહેલો પેટા મુદ્દો આધુનિકીકરણનો પણ પહેલો પેટા મુદ્દો છે આધુનિકીકરણની સંકલ્પના, એનો આપણે અભ્યાસ કર્યો છે. જેમાં આપણે આધુનિકીકરણ શું છે એની સામાન્ય સમજ કરી છે, સમજની ચર્ચા કરી છે. સાથે સાથે કેટલીક આધુનિકીકરણની વ્યાખ્યાઓ છે એ વ્યાખ્યાઓને પણ આપણે તપાસી છે, અને એ વ્યાખ્યાઓને આધારે એલેક્સિકલ્સ નામના વ્યક્તિએ જે આધુનિકીકરણ પામેલા સમાજો હતા એ સમાજોના અભ્યાસના આધારે કેટલાક લક્ષણો તારવ્યા હતા. એ લક્ષણોની પણ આપણે અહીંયા ચર્ચા કરી અને એનો અભ્યાસ પૂર્ણ કરીએ છીએ. હવે આપણે આ પહેલો પેટા મુદ્દો આધુનિકીકરણ, એનો બીજો જે મુદ્દો છે આધુનિકીકરણનું સ્વરૂપ, એનો અભ્યાસ કરીશું. આ મુદ્દો તાલીમાર્થી બહેનો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, પરીક્ષામાં પણ પૂછાતું હોય છે. મેં તો પૂછ્યું જ છે આ પરીક્ષામાં, તો આપ એ ધ્યાન રાખજો. તો અહીંયા તાલીમાર્થી બહેનો આપણે આ 7મા મુદ્દાનો પહેલો પેટા મુદ્દો આધુનિકીકરણ, એનો બીજો મુદ્દો આધુનિકીકરણનું સ્વરૂપ, એનો અભ્યાસ કરીશું. તો આધુનિકીકરણની અસર તથા તેનો શિક્ષણ સાથેનો સંબંધ સમજવા માટે તેના મહત્ત્વના લક્ષણોને આપણે સમજવા બહુ જ જરૂરી છે. તો લક્ષણોને બીજા શબ્દ તરીકે ઓળખીએ, એનો સિમિલર શબ્દ, સરખો શબ્દ વિશેષતા છે. લક્ષણો કહો કે વિશેષતા કહો, એક જ છે. તો આધુનિકીકરણની વિશેષતાઓ જે છે એ વિશેષતાઓનો આપણે અભ્યાસ કરીશું તાલીમાર્થી બહેનો. તો એમાં પહેલી વિશેષતા એટલે કે પહેલું લક્ષણ જે છે એ છે કે વિજ્ઞાન અને ટેકનોલોજી. તો વિજ્ઞાન અને ટેકનોલોજી વિશે આપણે ટૂંકમાં ચર્ચા કરીએ તાલીમાર્થી બહેનો. તો જૂના સમયના જે પરંપરાગત સમાજની તુલનાએ જો હાલના એટલે કે આધુનિક સમાજનો જો કોઈ બિલકુલ અલગ લક્ષણ હોય તો તે છે સાંપ્રત સમાજ દ્વારા વિજ્ઞાન અને ટેકનોલોજીનો સ્વીકાર અને ઉપયોગ. તો વિજ્ઞાન અને ટેકનોલોજીથી સમાજની જે સુખાકારી છે અને જે ઉત્પાદકતા છે એમાં વધારો થયો છે. ત્યારબાદ બીજી વિશેષતા છે જ્ઞાનનો વિસ્ફોટ. તો છેલ્લા 20થી 30 વર્ષની અંદર એટલે કે 2 થી 3 દશકામાં જ્ઞાનનો જબરજસ્ત વિસ્ફોટ થયો છે. તો પરંપરાગત સમાજમાં જ્ઞાનનો જથ્થો મર્યાદિત હતો એવું આપણે નથી કહી શકતા, પરંતુ તુલનાત્મક દ્રષ્ટિએ જ્ઞાનના નવા ક્ષેત્રો જે છે એ ખુલ્યા છે. ત્યારબાદ એનો ત્રીજું લક્ષણ એટલે કે ત્રીજી વિશેષતા છે ઝડપી સામાજિક અને સાંસ્કૃતિક પરિવર્તનો. તો આધુનિક સમાજનું આ પણ એક આગવું લક્ષણ છે કે એમાં સામાજિક તથા સાંસ્કૃતિક પરિવર્તન ખૂબ જ ઝડપી ગતિએ અને વ્યાપક દિશામાં થતા હોય છે. તો આધુનિકતાની સૌથી વધુ અસર ઝીલનાર જે છે એ સમાજ જ હોય છે, અને આધુનિકીકરણ જે છે એ સામાજિક સંરચનાઓ પણ કરે છે. તો અહીંયા આપણે આ ત્રીજો લક્ષણ જે છે એટલે કે વિશેષતા છે ઝડપી સામાજિક અને સાંસ્કૃતિક પરિવર્તનો, એના વિશે પણ ટૂંકમાં ચર્ચા કરી. હવે આપણે એનો ચોથી વિશેષતા આધુનિકીકરણ. તો આ આધુનિકીકરણ એ પણ જેને કહેવાય કે આધુનિકીકરણની એક વિશેષતા જ છે કે જેમાં સર્વવ્યાપકતા જે છે અનિવાર્ય નથી. સર્વવ્યાપકતા એટલે બધે જ પ્રસરેલું, ફેલાયેલું એવો અર્થ થાય છે. એટલે કહેવાનો મતલબ કે આધુનિકીકરણ જે છે એની વિશેષતા એ છે કે બધે જ થાય, આધુનિકીકરણ પામે એવું જરૂરી નથી. તો સમાન ક્ષેત્રોમાં પણ આધુનિકીકરણની પ્રક્રિયા જે છે એ સમાન નથી હોતી. ક્યાંક બહુ ઝડપથી આધુનિકીકરણ થાય છે તો કોઈક જગ્યાએ બહુ ઓછી એટલે કે ધીમી ગતિએ આધુનિકીકરણ થાય છે. કોઈ વ્યક્તિ, સમાજ કે દેશને આધુનિકતાના સંદર્ભે અમુક બાબતો સ્વીકાર્ય લાગે
તો બીજી વ્યક્તિ, સમાજ કે દેશને એ બાબત અસ્વીકાર્ય પણ લાગતી હોય તો આના પરિણામે જેને કહેવાય કે આધુનિકીકરણ જે છે એ બધે એક સરખી રીતે પ્રસરતું નથી, થતું નથી, એટલે કે એની પ્રક્રિયા જે છે એક સરખી રીતે નથી થતી. ઉદાહરણ તરીકે આપણે સમજીએ તાલીમાર્થી બહેનો, તો પશ્ચિમના દેશોમાં પણ આધુનિકીકરણના વિચારો અને એની જે રીતો છે, તરાહ છે, એમાં તફાવત જોવા મળતું હોય છે. ત્યારબાદની વિશેષતા છે તાલીમાર્થી બહેનો, વૈશ્વિક પ્રક્રિયા. તો આધુનિકીકરણ બધા દેશો માટેની પ્રક્રિયા છે, કોઈ પર્ટિક્યુલર દેશ માટે નથી બની આધુનિકીકરણની પ્રક્રિયા, અને એટલે જ એને આંતરરાષ્ટ્રીય પ્રક્રિયા પણ કહેવાય છે, એટલે કે આંતરરાષ્ટ્રીય પ્રક્રિયા પણ બને છે. એ કોઈ એક વ્યક્તિ, રાજ્ય, દેશ કે સમુદાય પૂરતું સીમિત નથી. એટલે કે આધુનિકીકરણની પ્રક્રિયા જે છે એ દુનિયાના જે દેશો છે એ દેશોને એકબીજા સાથે જોડે છે, અને તેનો ઉદ્દેશ જે છે એ આંતરરાષ્ટ્રીય સહયોગ વિકસિત કરવાનો હોય છે. આ રીતે આધુનિકીકરણ એ પણ એક વૈશ્વિક જેને કહેવાય કે પ્રક્રિયા છે. ત્યારબાદની જે વિશેષતા છે તાલીમાર્થી બહેનો એ છે પ્રગતિને અવરોધક. તો આધુનિકીકરણમાં ઘણી વખત પ્રગતિ અથવા પ્રગતિનો વિરોધ જે છે એ પણ હોઈ શકે. એવું નથી કે એમાં હંમેશા પ્રગતિ જ થાય. તો એ પ્રગતિ થતી હોય એમાં વિરોધ પણ આવતો હોય છે, એટલે વિરોધ પણ હોઈ શકે. તો કહેવાનો મતલબ કે આધુનિકીકરણ જે છે એ સમાજ જીવનને બદલે છે, એના મૂલ્યોમાં પરિવર્તન લાવે છે. જે બધું જ પરિવર્તન ઈચ્છનીય કે પ્રગતિકારક જ હોય એવું બનતું નથી. કેટલુંક આધુનિકીકરણ સામાજિક પ્રગતિને અવરોધનારું પણ બનતું હોય છે. તો અહીંયા તાલીમાર્થી બહેનો આપણે આ 7મો મુદ્દો આધુનિકીકરણ અને શહેરીકરણનો પહેલો પેટા મુદ્દો આધુનિકીકરણ, એનો બીજો મુદ્દો જે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, એનો પ્રશ્ન મેં પૂછ્યો પણ છે, આધુનિકીકરણનું સ્વરૂપ, એના વિશે આપણે એના મુદ્દા વાઇઝ એની જે વિશેષતાઓ છે એ વિશેષતાઓની ટૂંકમાં ચર્ચા પણ કરી છે, અને અહીંયા એનો અભ્યાસ પૂર્ણ કરીએ છીએ. હવે આપણે આ 7મો પેટા મુદ્દો છે એનો ત્રીજો મુદ્દો, શિક્ષણ અને આધુનિકીકરણ, એના વિશે આપણે ચર્ચા કરીશું. એટલે કે શિક્ષણ અને આધુનિકીકરણ એ બંને એકબીજા સાથે સંકળાયેલું છે, એ બાબતને આપણે સમજવાની છે. તો સમાજના આધુનિકીકરણ માટે શિક્ષણ એ કેટલી મહત્વની ભૂમિકા ભજવે છે એનો આપણે આ ચર્ચા કરી જ છે. આધુનિકીકરણની પ્રક્રિયા માટે શિક્ષણ એ મહત્વની ગુરુચાવી છે. આ બાબત આપણે સમજવી પડે. તો શિક્ષણ અને આધુનિકતા વચ્ચેનો જે પારસ્પરિક સંબંધ ઘનિષ્ઠ છે એ બાબતને હવે આપણે આધુનિકીકરણમાં કેળવણી એટલે કે શિક્ષણ, કેળવણી એટલે કે શિક્ષણ, તો શિક્ષણ શું ભાગ ભજવે છે તે જોઈશું. તો સૌપ્રથમ આપણે જોઈશું કે પુરાતન સંસ્કૃતિઓમાં બદલાવ કે સંવર્ધન એ શિક્ષણથી જ થયું છે. એટલે કે લોકમાનસ બદલવાનું કામ એ શિક્ષણ કરે છે, અને એ રીતે શિક્ષણ એ આધુનિકીકરણનું અગત્યનું સાધન છે. ત્યારબાદ તાલીમાર્થી બહેનો, શિક્ષણથી આધુનિકીકરણને વેગ મળે છે, અને શિક્ષણ જે છે એ વ્યક્તિના વલણો, કાર્યપદ્ધતિ, માન્યતા, મૂલ્યો, તકનીકી વગેરેમાં આમૂલ પરિવર્તન લાવે છે, જેનું અંત એટલે કે અંતે એ આધુનિકીકરણમાં પરિણમે છે. ત્યારબાદ શિક્ષણ દ્વારા આધુનિકીકરણને પરિણામે સંસ્થાકીય ભાવાવરણમાં અને વ્યવહારિક જગતમાં આમૂલ પરિવર્તન આવે છે. તો શિક્ષણ અને આધુનિકીકરણ એ કઈ રીતે જોડાયેલા છે એ એક પછી એક બાબતો આપણે સમજી રહ્યા છે તાલીમાર્થી બહેનો. ત્યારબાદની બાબત જે છે એ કે શિક્ષણ પરંપરાઓને બદલવાનો વિકલ્પ આપે છે, જે તેનું આધુનિકીકરણના સંદર્ભે બહુ જ મહત્વનું કાર્ય છે.
તો શિક્ષણનું કામ એ આ આધુનિકીકરણ જે છે એમાં શું છે તો કે શિક્ષણનું કામ નબળી, જૂની અને જર્જરિત માન્યતાઓ અને પરંપરાઓને તો એટલે કે માન્યતાઓને અને પરંપરાઓને તોડીને તેની સામે નવા વિચારો કે વિકલ્પો પૂરા પાડવાનું છે. તો શિક્ષણનું કામ કેવી માન્યતાઓને અને પરંપરાઓને તોડવાનું છે તો કે નબળી, જૂની અને જર્જરિત માન્યતાઓ અને પરંપરાઓ એને તોડીને એની જગ્યાએ નવા વિચારો અને વિકલ્પો પૂરા પાડવાનું છે. ત્યારબાદ છે કે શિક્ષણ સામાજિકીકરણ કરે છે, એટલે કે શિક્ષણ દ્વારા સામાજિકીકરણ બહુ ઝડપથી થાય છે. તો શિક્ષણ સામાજિકીકરણ કરી સમાજમાં નવા મૂલ્યો તથા વિચારોને પ્રકાશમાં લાવે છે, જે આધુનિકીકરણના બીજ સ્વરૂપે સમાજમાં જાય છે. ત્યારબાદની જે બાબત છે તાલીમાર્થી બહેનો કે શિક્ષણ અને આધુનિકીકરણથી રાષ્ટ્રીય ભાવના વિકસે છે. શિક્ષણ જનતાની જરૂરિયાત અને સમસ્યાને રાષ્ટ્રીય દ્રષ્ટિકોણથી જોઈ તેને ઉકેલવા મથે છે, જે અત્યારની પરિસ્થિતિમાં આપણે જોઈ જ રહ્યા છે. ત્યારબાદની બાબત છે કે શિક્ષણ દ્વારા લોકોની જિજ્ઞાસા વધે છે, જ્ઞાનની નવી ક્ષિતિજોનો પણ સ્પર્શ થાય છે, વિવિધ પ્રકારની જાણકારી અને માહિતી પણ વધે છે. આથી આધુનિકીકરણની પ્રક્રિયાને વેગ મળે છે. તમે અત્યારે જોઈ રહ્યા છો કે કોરોનાનો આ અત્યારે સમય છે એમાં બધું જ બંધ છે તાલીમાર્થી બહેનો, શિક્ષણ કાર્ય પણ બંધ છે. તો શિક્ષણ કાર્ય જેને કહેવાય કે શિક્ષણ કાર્ય બંધ નથી, પણ શૈક્ષણિક સંસ્થાઓ બંધ છે, ત્યાં તમારું જવાનું બંધ છે. પરંતુ આ ટેકનોલોજીના માધ્યમથી અમે તમને શિક્ષણ આપી રહ્યા છે અને એ રીતે જેને કહેવાય કે તમે આ વિડીયો દ્વારા શિક્ષણ મેળવો છો ત્યારે તમને જિજ્ઞાસા વધે છે અને તમને નવું નવું જાણવા મળે છે, નવી નવી ક્ષિતિજોનો તમે સ્પર્શ કરો છો અને એ રીતે જેને કહેવાય કે વિવિધ પ્રકારની જાણકારી અને માહિતી વધે છે, જેનાથી આધુનિકીકરણની પ્રક્રિયા છે અને બહુ જ ઝડપથી વેગ મળે છે. ત્યારબાદ છે શિક્ષણના પ્રચાર અને પ્રસાર દ્વારા વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસમાં જ્ઞાનના નૂતન દ્વાર ખુલે છે. તો તાલીમાર્થી બહેનો, અમે પણ અગાઉના સમયમાં કોરોના નહોતો તે પહેલાંના સમયમાં અમે વિજ્ઞાન અને ટેકનોલોજીના બધા સાધનોથી પરિચિત તો હતા જ, પણ આ રીતે અમે બહુ અસરકારક રીતે શિક્ષણ તમને આપી શકીશું ઘરે બેઠા એનો અમે વિચાર પણ નહોતો કર્યો. તો અહીંયા વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસમાં જ્ઞાનના નવા દ્વાર ખુલે છે એના સંદર્ભમાં હું આપને કહી રહી છું. ત્યારબાદની બાબત છે કે શિક્ષણ દ્વારા કૃષિ, તબીબી અને ઇજનેરી ક્ષેત્રે પણ સંશોધન શક્ય બને છે, જે આધુનિકીકરણ તરફ દોરી જાય છે. ત્યારબાદની બાબત છે કે સમાજ પરિવર્તન શક્ય બને છે. શાના દ્વારા? તો કે શિક્ષણ અને આધુનિકીકરણથી. તો સમાજના જે નૂતન મૂલ્યો અને નૂતન દ્રષ્ટિકોણ છે એ દ્રષ્ટિકોણનો આવિર્ભાવ થાય છે. ત્યારબાદની બાબત છે કે શિક્ષણ દ્વારા આધુનિકીકરણને અનુરૂપ વૈજ્ઞાનિક ચેતના કે મિજાજનો વિકાસ થાય છે, એટલે કે એ રીતનો વિદ્યાર્થીઓનો અને વ્યક્તિઓનો વિકાસ થાય છે. તાર્કિકતા, અનાત્મલક્ષિતા અને પૃથ્થકરણ શક્તિનો પણ વિકાસ થાય છે. તાર્કિકતા એ સમજી શકો છો જેને લોજિક કહીએ છીએ, તર્ક કહીએ છીએ. અનાત્મલક્ષિતા એ બાબત પણ આપ સમજી શકો છો. પૃથ્થકરણ શક્તિ એનો પણ વિકાસ થાય છે. પૃથ્થકરણ શક્તિ એટલે કે કોઈ એક વસ્તુમાંથી એમાં નાની નાની બાબતો જે છે એ છૂટી પાડવી. ધારો કે ફ્લાવર વાઝ બન્યો હોય તો ફ્લાવર વાઝ જે છે એનું પૃથ્થકરણ કરવું હોય તો કઈ રીતે કરી શકાય? તો કે શામાંથી બન્યો છે, કઈ કઈ વસ્તુઓનો ઉપયોગ કર્યો છે, તો આ બધું એનું પૃથ્થકરણ થાય છે, એ પૃથ્થકરણ શક્તિ કહેવાય. ત્યારબાદ છે કેળવણી દ્વારા લોકશાહીના મૂલ્યો દ્રઢ બને છે. શિક્ષણ દ્વારા જ આપણે લોકશાહીને સાચી રીતે સમજી શકીએ તાલીમાર્થી બહેનો. લોકશાહીના જે મૂલ્યો આપણે અગાઉ ચર્ચા કરી એ પ્રમાણે કે સ્વતંત્રતા, સમાનતા, બંધુત્વ, પરિવર્તનમાં શ્રદ્ધા, ન્યાય, વ્યક્તિ સન્માન, આ બધા જે છે એ કેળવણીના મૂલ્યો છે, તો એ શિક્ષણ દ્વારા જ દ્રઢ થાય છે.
ત્યારબાદ છે નવા વ્યવસાયો અને રોજગારીની નૂતન વ્યવસ્થાઓ જે છે એ ઊભી કરી શકાય છે. તો અહીંયા આપણે શિક્ષણ અને આધુનિકીકરણ એકબીજા સાથે કઈ રીતે સંકળાયેલું છે અને એના દ્વારા જે છે એ કઈ કઈ બાબતો જે છે એનો અસ્તિત્વ આવે છે, ક્યાં વિકાસ થાય છે, કેવા પ્રમાણમાં, એની આપણે ચર્ચા કરી. તો ડૉક્ટર મુરે કરીને એક વ્યક્તિ છે જેમણે એક પોતાનો આધુનિકીકરણ વિશેનો મત આપ્યો છે કે આધુનિકતા એક ક્રાંતિ છે, એક પરિવર્તન છે. અને એમણે આધુનિકતા માટેની એક વ્યાખ્યા આપી છે. એ વ્યાખ્યા જે છે એ વ્યાખ્યાનો આપણે અભ્યાસ કરીએ તો તાલીમાર્થી બહેનો એમણે એમ કહ્યું છે કે એક પરંપરાગત અથવા પૂર્વ આધુનિક સમાજને પાશ્ચાત્ય વિશ્વના, પાશ્ચાત્ય એટલે કે પશ્ચિમના જે દેશો છે એના સંદર્ભમાં કહેવામાં આવ્યું છે. તો પાશ્ચાત્ય વિશ્વના જે વિકસિત, આર્થિક રીતે સમૃદ્ધ અને તુલનાત્મક રીતે રાજકીય સ્થિરતા ધરાવતા જે દેશો છે એ દેશોના તાંત્રિક અને સંબંધિત સામાજિક સંગઠનોના વિવિધ પ્રકારો તરફ દોરી જતું ક્રાંતિકારી પરિવર્તન એટલે કે આધુનિકીકરણ. તો ડૉક્ટર મુરે જે આધુનિકીકરણની આ જે વ્યાખ્યા આપી છે ખરેખર સચોટ છે. તો આધુનિકીકરણમાં આધુનિક વિચારધારા, એનું સ્વરૂપ તથા અંતર સાથે અનુકૂલન સાધવું તે આધુનિકીકરણ છે. તો આધુનિકીકરણ શું છે એ બાબત પણ આપણે સમજી રહ્યા છે કે આધુનિક વિચારધારા, સ્વરૂપ તથા અંતર સાથે અનુકૂલન સાધવું એ આધુનિકીકરણ છે. તો આ અનુકૂલન એ શું છે? તો અનુકૂલન એટલે પરંપરાગત કે પ્રણાલીગત વિચારધારાઓ અને માન્યતાઓનો ત્યાગ કરીને સમકાલીન વિચારધારાઓ કે માન્યતાઓ સાથે અનુકૂલન સાધવું તે છે. તો વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે જે પરિવર્તનો આવ્યા છે એ પરિવર્તનોને લીધે માનવ જીવનમાં દરેક ક્ષેત્રે પરિવર્તનો આવી શક્યા છે. તો આપણું શિક્ષણ ક્ષેત્ર કેવી રીતે બાકાત રહી શકે? તો માનવના પરંપરાગત વિચારો, માન્યતાઓ, આદર્શો, મૂલ્યોમાં જે આમૂલ પરિવર્તનો આવ્યા છે એને જ આધુનિકીકરણ કહી શકાય. તો અહીંયા તાલીમાર્થી બહેનો આપણે આ જે 7મો મુદ્દો, એનો પહેલો પેટા મુદ્દો આધુનિકીકરણ, એનો ત્રીજો મુદ્દો છે શિક્ષણ અને આધુનિકીકરણ, એના વિશે પણ આપણે વિગતે ચર્ચા દ્વારા અભ્યાસ કર્યો છે. તો અહીંયા તાલીમાર્થી બહેનો આપણે આ 7મો મુદ્દો આધુનિકીકરણ અને શહેરીકરણનો પહેલો પેટા મુદ્દો આધુનિકીકરણનો અભ્યાસ સંપૂર્ણ રીતે પૂર્ણ કરીએ છીએ. અને હવે પછીના વિડીયોમાં આપણે આ ત્રીજા પ્રકરણનો 7મો મુદ્દો આધુનિકીકરણ અને શહેરીકરણનો બીજો પેટા મુદ્દો શહેરીકરણ, એનો અભ્યાસ કરીશું તાલીમાર્થી બહેનો. તો બીજા વિડીયોમાં આપણે આ 7મા મુદ્દાનો બીજો પેટા મુદ્દો શહેરીકરણ, એના વિશે અભ્યાસ કરવા માટે ફરીથી મળીએ. ત્યાં સુધી તાલીમાર્થી બહેનો આપ સૌને મારા નમસ્કાર, આભાર. જય હિન્દ, જય ભારત.